ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. સરસ. વાલા વાલા ઘનશ્યામ મહારાજ, આપણા સર્વના ગુરુ સ્થાને એવા સુખદેવ સ્વામી, આ સિવાય આપ સર્વે બધા યુવાનો, આમ તો કિશોરો કહેવાય, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. મારું નામ દિવ્યાંગભાઈ ઠક્કર, લક્કીભાઈ ઠક્કર છે. હું વિદ્યાનગરમાં ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ, સહજાનંદ ક્લાસીસ, છેલ્લા 21 વર્ષથી. અને પૂજ્ય સુખદેવ સ્વામીએ કીધું હતું કે આપણા બાળકોને આજે એક મસ્ત ટૉપિક વિશે લેક્ચર લેવાનો છે. તો એ ટૉપિક કયો છે, કોઈને ખ્યાલ છે? સરસ, હું જણાવું છું તમને. બધા એકવાર આમ સરસ પ્રાર્થના કરવા બેસી જાઓ ભગવાનને. હું કહું એવી પ્રાર્થના કરજો ભગવાનને, બરાબર છે? જો આપણી સભામાં સાક્ષાત ઘનશ્યામ મહારાજ હાજર છે. મને તો એ થયું કે આ હોલની અંદર સભા કરવાની થઈને બહુ મજા આવી ગઈ. ઘનશ્યામ મહારાજ આપણી જોડે સાક્ષાત હાજર છે. આપણે બધા ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીશું. હે મહારાજ, આજે જે કંઈ પણ તમે વાતો કરાવો એમાં મારા કામની જે વાતો હોય એ મને તમે સમજાવજો. આમાંથી મને મારી કોઈ ભૂલ ઓળખાય તો હું તેને સુધારી શકું એવી મારી પર કૃપા કરજો. અને હું તમારો, સંતોનો, માતા પિતાનો લાડલો બની શકું તેવી મારા પર કૃપા કરજો. બસ, જો આ ઘનશ્યામ મહારાજે તમારું બધું સાંભળી લીધું. હો, આપણને દેખાય એમ કે મહારાજ આમ ઊભા છે એવું લાગે છે ને તમને? એવું નહીં. આ મહારાજ કેવા છે ખબર છે તમને? એક સાથે અત્યારે તમે બધા શું વિચારી રહ્યા છો ને એક સાથે ભગવાનને ખબર પડે. હો, એક સાથે ભગવાનને ખ્યાલ આવે. પેલા છેલ્લે બેઠો છે ને જે છોકરો, એણે પ્રાર્થના હરખી કરી ના કરી, કેટલું ધ્યાન આપ્યું, મન બોલાયો ના બોલાયો, શું વિચારે છે, બધી જ ખબર પડે. હો, એ આમ ઊભા છે પણ તમને લાગે એવું કે મૂર્તિ છે, સાક્ષાત છે. પેલી બાજુ પેલો છોકરો શું ભાવથી અત્યારે લખી રહ્યો છે, બધી ભગવાનને ખબર પડે. અને તમને એક વાત કરું, ખાલી આપણે આટલા હોલમાં બેઠા છીએ એની જ નહીં, આ પૃથ્વીમાં અત્યારે બધા લોકો શું વિચારી રહ્યા છે ને એ બધું એક સાથે ભગવાન જાણે. એક સાથે. આપણે સીસીટીવી કેમેરા મૂક્યા કેવું એક સાથે બધું ના જોઈ શકીએ? એમ ભગવાન એવા મોટા છે. આખી પૃથ્વીમાં બધા લોકો, પૃથ્વી નહીં આખા બ્રહ્માંડમાં બધા લોકો અત્યારે શું વિચારી રહ્યા છે, એ વિચારે છે એ પ્રમાણે એને શું ફળ આપવું, એ સારું કરવાનું વિચારે છે, ખરાબ વિચારે છે, બધું ભગવાન એક સાથે કેચઅપ કરે. હો, એક સાથે ભગવાનને ખબર પડે. માટે તમે જેવી ભાવનાથી અહીં આગળ જે વાત કરવામાં આવે એ સાંભળશો એ બધું ભગવાન એક સાથે જોઈ રહ્યા છે. અને એ પ્રમાણે તમને અંતરમાં બેઠા બેઠા ફિલિંગ આપશે. ભગવાન છે ને આપણા અંતરમાં બેઠા છે, એક સાથે બધાને જોયે. આપણા અંતરમાં પોતે બેઠા જ છે ને, કેમેરો છે, એને બધી ખબર પડે કે આ શું વિચારે છે શું નહીં. અને એ પ્રમાણે આપણને ફિલિંગ હોત આપે. જોજો તમે, એવા દયાળુ ભગવાન છે. આપણને લાગે એમ કે ખાલી આમ ઊભા છે, એવું ના હોય. આજનો જે વિષય છે ને એ બહુ મજાનો વિષય છે. આપણા જીવનમાં આપણને ટચ થાય એવો વિષય છે. આપણી રૂટીન લાઈફમાં, ડેલી લાઈફમાં આપણને એ ટચ થાય છે. અને જો આ એક વિષય તમે બરાબર સમજી લો ને તો લગભગ તમારે કોઈ વાંધો ના આવે. તમે જિંદગીમાં બહુ બધી પ્રગતિ કરી શકો. જીવનની અંદર અમુક સ્ટેજ એવા આવે છે કે ત્યાંથી પાછું વળવું બહુ મુશ્કેલ છે. હું તમને એક વાત કરું. એકવાર બે છોકરાઓ ભાઈબંધો તમારા જેવા જ હશે, નવી નવી ગાડી શીખ્યા હતા, કોલેજમાં આવી ગયા હતા, ગાડી લઈને જતા હતા હાઈવે પર. આમ આગળ જતા હતા. પછી એક મોટું બોર્ડ આવ્યું કે આગળ રસ્તો બંધ છે માટે ડાયવર્ઝન આમ જવું. તો એ લોકોએ આમ જોયું કે આગળ રસ્તો બંધ છે, રસ્તો બંધ તો દેખાતો નહીં આપણને, રસ્તો તો ખુલ્લો જ છે, આમથું બોર્ડ માર્યું હશે. એ લોકો સીધા સીધા ગયા. 1 કિલોમીટર જતા રહ્યા, 2 કિલોમીટર ગયા, પછી 2-3 કિલોમીટર તે જો છે ને, હું કહેતો હતો ને, ભારત દેશની વાત જ ના થાય. આવા ને આવા ખાલી ખાલી બોર્ડ માર્યા હોય કે છે કશું અહીંયા આગળ ડાયવર્ઝન.
હજુ આવી વાત પૂરી કરે ને ત્યાં આગળ જોઈને તો મોટો ખાડો ખોદેલો હતો, મોટો ખાડો ખોદ્યો હતો. અને પછી જોયું ખારું લેવાય, હવે તો આગળ નહીં જવાતું. હા, પછી શું કરે, પછી ગાડી પાછી વારી અને પાછી આવતા હતા. પછી આવતા હતા ને ત્યાં પેલું બોર્ડ મારેલું હતું ને, એની પાછળથી આવે એટલે એ બોર્ડની પાછળનું દેખાય ને એમને, ત્યાં પાછળ લખ્યું હતું. હવે તો વિશ્વાસ આવ્યો ને કે આગળ રસ્તો બંધ છે. સમજાય છે? ત્યાં આગળ બોર્ડ એટલે માર્યું હતું કે ત્યાં આગળ ડાયવર્ઝન આવતું હતું. ત્યાં આગળ જે ખાડો હતો ત્યાં આગળ જો બોર્ડ માર્યું હોય તો પાછું આવવું ના પડે, પણ પાછું ના આવવું પડે એટલે જ્યાં આગળથી ડાયવર્ઝન આવતો હતો ત્યાં બોર્ડ માર્યું હતું. પણ એણે બુદ્ધિનું ડાપણ કર્યું. એને એમ કે મને બધી ખબર પડે જ છે ને કે, એટલે બોર્ડ પર લખેલું માન્યું નહીં. તો 3 કિલોમીટર આગળ જવાનું થયું, 3 કિલોમીટર પાછળ આવ્યા, અડધો કલાક બગડ્યો, પેટ્રોલ બગડ્યું, ટાઈમ બગડ્યો ને બધું થયું. અને તો અંતે તો શું સાંભળવાનું થયું? હવે વિશ્વાસ આવ્યો ને કે આગળ રસ્તો બંધ છે. સમજ્યા તમે? આ તો ઠીક કે એ લોકો જિંદગીમાં 3 જ કિલોમીટર આગળ ગયા હતા. આપણી જિંદગી એવી છે કે એમાં હવે ટન વાગે નહીં. તમે બધા 9મા ધોરણમાં હશો, 10મામાં હશો, 11 ને 12. મને એવું કીધું છે કે આ 4 ધોરણના સ્ટુડન્ટ છે, બરાબર છે ને? સારું, હવે તમે મને એક વાત કરો કે તમે 8મું ધોરણ પાછું લાવી શકો? ના, ગમે તેટલી માથાકૂટ કરો તોય. આજે કઈ તારીખ છે ખબર તમને? 27 નવેમ્બર. હવે મને એક વાત કરો કે અત્યારે 27 તારીખ છે અને એના 5:58 થઈ છે. તમે હવે 26મી તારીખ 2025 પાછી લાવી શકો ખરા? ગમે તે થાય, કરોડ રૂપિયા આપો તોય આવે? હવે આવે નહીં. તમારી જિંદગીની ઉંમર ગઈ, એને 15 વર્ષ હશે, કોકને 16 હશે, કોકને 17 હશે. તમે ધારો તો હવે ગમે તેટલા રૂપિયા ખર્ચો, એ દિવસો પાછા લાવી શકો? હવે ના આવે. પેલા લોકોને તો ડાયવર્ઝન હતું, ત્યાંથી પાછા આવી ગયા, આગળ રસ્તો ખરાબ હતો તો. પણ આપણી જિંદગી એવી છે કે એમાં જો આપણે એકવાર ભૂલ કરી, એમાં આપણા જે દિવસો ગતાર્યા, એમાં આપણું કંઈક બગડી ગયું તો એ પછી પાછું આવી શકતું નથી. માટે આજે જે ટોપિક છે ને આપણો, એ બહુ સમજવા જેવો છે, વિચારવા જેવો છે. અને જો એમાં આપણને ખ્યાલ આવી ગયો તો આપણે જિંદગીમાં બહુ બધા સુખી થઈ જઈશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. સરસ. આપણો ટોપિક છે મિત્રની પસંદગી. દરેકની જિંદગીમાં કોકને કોક મિત્ર તો હોય જ ને. આજકાલ તો લોકો હવે મોબાઈલને મિત્ર બનાવવા માંડી ગયા છે. પણ આપણે આ મોબાઈલ, ટીવી એની વાત નહીં. આપણે છે લાઈવ મિત્ર. આપણે કોક લાઈવમાં ફ્રેન્ડ જોઈએ. બધાને ફ્રેન્ડ તો હશે જ ને. કેટલાને ફ્રેન્ડ છે? સરસ, વેરી ગુડ. મિત્ર એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. તમને કહું, મિત્ર વગરની જિંદગી કંઈ કામની ના કહેવાય. મિત્ર એ કેવી વસ્તુ ખબર તમને? મિત્ર એટલે જોઈએ આપણે, જો મિત્ર એટલે જેની સાથે સુખ દુઃખની બધી જ વાતો શેર કરી શકાય. આજે આપણને સ્કૂલમાં ટીચરે ટીપાટ્યા હોય હારી બેઠ, કંઈક પકડાઈ ગયા હોય અને કંઈક થયું પછી હાજે ભાઈબંધને આવીને કહેવામાં શરમ સંકોચ થાય કોઈ દિવસ આપણને? આપણે એમ થાય કે લ્યા ભાઈ જો ને આજે મારાથી આ ભૂલ થઈને પછી સર મને બહુ વઢ્યા યાર, જવા દે ને હારા, ખરું થયું, વાત તો લોચો પડી ગયો આજે. કોઈ દિવસ બીક લાગે મિત્રને કહેવામાં? અને એવું કોક દાડ આપણને ટીચરે સારા માર્ક્સ આવ્યા હોય તો આજે ટેસ્ટના માર્ક્સ આવ્યા ને પછી સારામાં સારા માર્ક્સ હતા, પહેલાં જઈને કોને કહેવાની ઈચ્છા થાય? મિત્રને. અને જોજો ને રિઝલ્ટ આપે ને એટલે અમુકને તો પોતાના જે આવ્યા હોય ભાઈબંધના પૂછે તારા કેટલા આવ્યા, તારા કેટલા આવ્યા. સમજાય તમને? એમ છે. મિત્ર એ આપણા જીવનનું એવું પાસું છે કે જેની સાથે આપણે સુખ દુઃખની બધી વાતો શેર કરી શકીએ છીએ, જેની સાથે રહેવાનો આનંદ આવે આપણને. નવરા બેઠા હોય તો એમ થાય ને આટો મારીને આવીએ. હું તમને એક મજાની વાત કહું. તમે બે ભાઈબંધો હો, રિસેસ પડી હોય બરાબર, પછી એક ભાઈબંધને બાથરૂમ જવું હોય અને બીજાને ના લાગી હોય તો પેલો કે હેને આટો મારીને આવીએ. તો કે કઈ જવું છે? તો કે બાથરૂમ. હેને બોલો, પેલા ના લાગી હોય તોય આટો મારવા જાય કે ના જાય? એ કંઈ બગીચો છે તો કંઈ સુગંધ આવે તોય પેલો મિત્ર જાય. કેમ? ભાઈબંધને જવું છે ને એટલે.
સમજાય છે તમને? મિત્ર એ આપણા જીવનનું એવું પાસું છે કે જેની સાથે આપણને રહેવું ગમે, સમય વિતાવવો ગમે. છો ને, આપણને ના ગમતું હોય તોય ગમે આપણને. જે હિતની વાત પણ દુઃખ લગાડીને કહી શકે. હવે થોડુંક આગળ જઈએ છીએ આપણે. સાચો મિત્ર કોને કહેવાય? તો કે આપણા હિતની વાત હોય, આપણી સારી વાત હોય તો આપણને દુઃખ લગાડીને કહે. આપણે ગુલ્લી મારવી હોય અને આપણે કંઈક ભાઈ જો છે ને મને નહીં મજા આવતી, આ થોડુંક આવું કરીએ થારે નહીં, આપણે થોડુંક હોમવર્ક ના કરીએ ચાલે નહીં, તો આપણે દુઃખ લગાડીને કંઈક જો ના આ તું વિચારસ ને એ ખોટું છે, આવું કરાય નહીં, આ કરવાથી તને નુકસાન જશે, તારું બગડશે, તારું રિઝલ્ટ ખરાબ આવશે. તો આપણો સાચો મિત્ર એ જ કહેવાય કે જે આપણને આપણા હિતની વાત દુઃખ લગાડીને પણ કહી શકે. હવે આપણને પાછું ગમે કેવો મિત્ર ખબર છે? આપણે ગુલ્લી મારવી હોય ને તો મારવા દે, આપણે કંઈક બીજું ખોટું કરવું હોય ને તો કરવા દે. આપણને એવા મિત્ર ગમે, પણ એ ખરેખર સાચો મિત્ર કહેવાય નહીં. સમજ્યા? આગળ દુઃખમાં આગળ હોય અને સુખમાં પાછળ હોય. સાચો મિત્ર કોને કહેવાય? કે જે દુઃખમાં આપણી આગળ હોય અને સુખમાં પાછળ હોય. તમે કદાચ કહેવત સાંભળી હશે, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય. શું? મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય. બોલો જોઈ. ઢાલ ખબર તમને? ઢાલ શું? પેલા લોકો યુદ્ધમાં જાય તાલ તલવાર હોય, તલવાર, અને પાછળ આમ ગોળ હોય, ખબર તમને? આમ પાછળ પહેર્યું હોય, એને ઢાલ કહેવાય. ઢાલ એકચ્યુઅલી ઢાલ હાથમાં રાખે તલવાર વડે. તલવારથી મારવાની, સામેવાળા આપણને તલવાર મારે ને તો આગળ ઢાલ ધર દેવાની, એટલે વાગે કોને? ઢાલને. આપણને વાગે નહીં. સાચો મિત્ર એવો હોય, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ હોય અને સુખમાં પાછળ હોય. આપણને જ્યારે કંઈક દુઃખ આવે ને ત્યારે મિત્ર આપણી જોડે ઊભો હોય અને સુખમાં એ પાછળ રહે કે હશે મારો મિત્રને આનંદ આવે છે ને સુખ થાય છે ને છો કરતો, કોઈ વાંધો નહીં. તો મિત્ર એટલે આપણા જીવનનું એક આ અભિન્ન અંગ છે. જો આપણે મિત્રની પસંદગીમાં થાપ ખાઈ ગયા તો કેવી હાલત થાય એ હું તમને આગળ કહું છું થોડુંક. બરાબર? આ એક પાર્ટ આપણો પત્યો. મગજમાં રાખજો તમે. હું પૂછીશ, બધું કનેક્શન આવશે. તમે આજકાલના પિક્ચર જુઓ તમે? આજકાલના પિક્ચરમાં લેટેસ્ટ કેવું આવે ખબર? પહેલાં એક પાર્ટ દેખાડે, થોડીક વાર તો આપણને એમ જ લાગે કે આ શું ચાલે છે કશી ખબર નહીં પડતી, પછી કોઈક બીજો પાર્ટ દેખાડે ને પછી ધીરે ધીરે એનું કનેક્શન દેખાડે બધું. ખબર છે તમને? આજકાલ એનો ટ્રેન્ડ છે. આપણે થોડુંક એવું છે, જો આ એક પાર્ટ પતી ગયો મિત્ર એટલે શું, હવે આપણે એક બીજી વાત કરવી છે, ધ્યાન આવે, પછી બેનું કનેક્શન આવશે. આમાં એક વિડીયો છે નાનો અમથો, જોઈ લઈએ આપણે. एक दिन दो दोस्त रेगिस्तान से सफर कर रहे थे. चलते चलते उनका झगड़ा हो गया और एक रूठ कर व्याधित होते हुए रेत पर लिखा, आज मेरे दोस्त ने मुझे चोट दी. कुछ समय बाद दोनों एक नदी के किनारे पहुंचे. अचानक वही दोस्त पानी में फंसकर डूबने लगा. उसके साथी ने उसे बचा लिया. इस बार उसने एक पत्थर पर लिखा, आज मेरे दोस्त ने मेरी जान बचाई. आश्चर्यचकित होते हुए साथी ने पूछा, उधर तूने रेत पर लिखा और यहाँ पत्थर पर क्यों? उसने मुस्कुराकर कहा, बुरी बातें रेत पर लिखो ताकि समय उन्हें मिटा दे, और अच्छी बातें पत्थर पर ताकि वे हमेशा याद रहें. कहानी से सीख. ये कहानी हमें सिखाती है कि हमें बुरी बातों को भूलकर अच्छी यादों को हमेशा संजोकर रखना चाहिए. बुरे को भूलो, अच्छे को याद रखो. સમજ્યા? શું કીધું ફરી કહી દઉં. બે મિત્ર જતા હતા અને ઝઘડ્યા, તો એણે રેતી પર લખ્યું કે મારા મિત્ર સાથે મારે ઝઘડો થયો, અને જ્યારે બચાયો પડતો ત્યારે એણે પથ્થર પર લખ્યું. કેમ? રેતી પર હોય તો તરત ભૂસાઈ જાય, પણ પથ્થરનું ભૂસાય નહીં. એમ આપણે મિત્ર મિત્ર રહેતા હોઈએ, એમાં ક્યારેક થાય કંઈક નાની મોટી બબાલ, તો એ ભૂલી જવી જોઈએ. પણ આપણા મિત્રએ આપણને હેલ્પ કરી હોય, કંઈ મદદ કરી હોય, એ આપણે દિલમાં લખવી પડે. કઈ લખવી પડે? આપણા દિલમાં લખી રાખવી પડે. સમજ્યા? હવે આપણે આગળ જઈએ છીએ. આ એક ટોપિક પત્યો આપણો, મિત્ર એટલે કોણ. સરસ. હવે આપણા જીવનનું લક્ષ્ય શું? તો કે સુખી અને સફળ થવું. આપણું જીવન છે, આપણું જીવન, એનું એક કંઈક લક્ષ્ય હોય ને. કોકને ડૉક્ટર બનવું છે, કોકને એન્જિનિયર બનવું છે, કોકને સાધુ બનવું છે,
કંઈ પણ લક્ષ્ય હોઈ શકે, આપણા જીવનનો કોઈ ગોલ હોય ને, ગોલ છેલ્લે ખ્યાલ આવે છે? થોડો રિસ્પોન્સ આપતા રહેજો. આપણા જીવનનો શું હોય કંઈક? યસ, કોકને ડૉક્ટર બનવું, કોકને એન્જિનિયર બનવું, કોકને સાધુ બનવું, કોકને મોટા બિઝનેસમેન બનવું, કોકને વકીલ બનવું. કોઈ બી વ્યક્તિના જીવનના મુખ્યત્વે બે ગોલ છે. આમ એ ડૉક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, બિઝનેસમેન બને, કંઈ પણ બને, પણ જે બનવામાં એને શું જોઈએ છે? સુખી થવું છે. શું થવું છે? સુખી. અને સફળ થવું છે, સક્સેસ મેળવવી છે. આપણે કોઈ પણ ફિલ્ડમાં જઈએ, આપણે સફળ થવું હોય ને, અને અંતે સફળ થઈને પણ આપણે જોઈએ છે શું? સુખ. જો તમને એમ કે ચલો તમને બહુ મોટા બિઝનેસમેન બનાવી દે છે, અબજો રૂપિયા મળે તમને, પણ તમને સુખ ના હોય તો તમને ગમશે? તમને સુખ ના હોય, દુઃખ હોય, દુઃખ તો ગમે? ગમે તેટલા રૂપિયા હોય તો? હા કે ના કહેવાનું? ગમશે? તો રૂપિયા કરતાં પણ વધારે આપણે શું જોઈએ છે? સુખ, શાંતિ, આનંદ. આ આપણે જોઈએ છે. એટલે આપણા જીવનના મુખ્યત્વે બે ધ્યેય છે, સફળ થવું અને સુખી થવું. હવે જે સફળ થવું અને સુખી થવું એ થઈ શેને આધારે શકાય? સફળ થવું હોય અને સુખી થવું હોય તો કેવી રીતે થવાય? તો એના બે મુખ્યત્વે પાસા છે. એક, આપણે જો સારા સારા ગુણો કેળવીએ તો આપણે સુખી અને સફળ થઈએ, અને એની સામે જો આપણે દુર્ગુણો કેળવીએ તો આપણે સુખી અને સફળ થઈ શકતા નથી. કેવા ગુણો હું તમને કહું. ચલો, કોઈક એક છોકરો એવો છે કે જેનામાં નિયમિતતા નામનો સદગુણ છે, નિયમિતતા નામનો. અને એક બીજો એવો છે કે આળસુડો છે થોડોક. સવાર ઉઠવાનું થાય તો મોડો ઉઠે, લેસન કરવાનું હોય તો કશું હોમવર્ક કરે નહીં, ટીચરે જે જોઈને વાંચીને રીડિંગ કરીને આવવાનું કીધું હોય રીડિંગ કરે નહીં. ખ્યાલ આવે છે? અને એક એવો છે નિયમિત છે, સવારે વહેલો ઉઠી જાય, નિયમિત પૂજા પાઠ કરે, સરસ રીતે રીડિંગ કરે, કાયમ પોતાનું હોમવર્ક એકદમ પરફેક્ટ કરીને આવે. તો મન કહો આ બેમાં સુખી કોણ થશે? ખાલી કહેશો કોણ થશે? કોણ આંગળી ઊંચી કરશે? કોક બોલો. છેલ્લો બોલે આ લાઈનમાં, છેલ્લો. ઊભો થઈ જા, ઊભો થઈ જા. આપણે છેલ્લે છેલ્લે સુખી કોણ થશે આ બેમાં? કયો? આગળ પાસ કરો જે બોલે છે. હા, નિયમિતતા વાળો. સરસ સરસ. જે નિયમિત હશે એ શું થશે? સુખી થશે. અને આળસુડો હશે એને દુઃખ આવશે ને, એમ છે. તો સદગુણ હોય જેની પાસે, સદગુણ, એ સુખી થાય છે, અને દુર્ગુણ હોય જેની પાસે એ શું થાય છે? દુઃખી. આપણો ટોપિક શું ચાલી રહ્યો છે ખબર તમને? મિત્રની પસંદગી. મિત્ર કેવો હોય આપણે જોઈ લીધું ને. હવે આપણે આપણા જીવનનું ધ્યેય શું છે? સફળ થવું અને સુખી થવું. બોલો જોઈએ, શું થવું? અને સુખી થવું. સફળ થવા માટેના ઉપાય શું? સદગુણ કેળવવા. અને દુઃખી થવું હોય તો શું કરવાનું? દુર્ગુણ કેળવવાના. પહેલાં મેં તમને નિયમિતતા કીધું, હવે પ્રામાણિકતા. ચલો, પ્રામાણિકતા એટલે કે કોઈની વસ્તુ ક્યારે લેવી નહીં, પ્રામાણિક રહેવું. ખોટી રીતે ક્યારેય રૂપિયા મળતા હોય, વસ્તુ મળતી હોય, પદાર્થ મળતા હોય, ક્યારે ના લઈએ. આ એક સદગુણ છે. નિર્વ્યસની રહેવું એક સદગુણ છે. એની સામે ચોરી કરવી એક દુર્ગુણ છે. વ્યસન કરવા એક દુર્ગુણ છે. અમન કહો જોઈએ, કોઈ વ્યસન કરતો હોય એ માણસ સુખી હોય કે દુઃખી હોય? કેન્સર થાય, કેટલા રૂપિયા જાય, તબિયત બગડે, અને સમાજમાં એની કોઈ આબરૂ રહે નહીં. તો આપણે જો સફળ અને સુખી થવું હોય ને તો જીવનમાં સદગુણો કેળવવા પડે, અને જો દુઃખી થવું હોય તો દુર્ગુણો કેળવવા પડે. કોઈ માણસને દુઃખી થવું હોય ને કશું નહીં કરવાનું, એને થોડા દુર્ગુણ આપી દેવાના એટલે એ દુઃખી થઈ જાય. છો ને ગમે તેટલો રૂપિયાવાળો હોય, ગમે તેટલો હોશિયાર હોય, પણ જો એને થોડાક દુર્ગુણ મળી ગયા એટલે એ દુઃખી જ થાય. અને કોઈક માણસ છો ગરીબ હોય, પણ જો એને સદગુણો પ્રાપ્ત થાય કંઈકથી તો એ ઓલવેઝ સુખી થાય અને સફળ પણ થાય. સદગુણ કેળવવા માટેની એક માસ્ટર કી છે, કહેતા હોત તમને આપી દઉં.
કેટલાને સદગુણ કેળવવા છે પહેલાં આમ વિચારીને કહો. જો ખાલી ખાલી નહીં બોલવાનું. આ ઘનશ્યામ મહારાજ જોઈ રહ્યા છે આપણને, મેં કીધું નહીં. કેટલાને સદગુણ કેળવવા છે? આમ આંગળી ઊંચી કરવાની. સરસ. તો સદગુણ કેળવવા માટેની એક માસ્ટર કી છે. માસ્ટર કી કહેતા હો તો કહી દઉં તમને. જો આપણે સદગુણ કેળવવા હોય તો ભગવાન એક નંબર પર, હો યાદ રાખજો તમે, હું પૂછીશ. એક નંબર પર ભગવાન, બીજા નંબર પર સંતો આપણા ગુરુ, ત્રીજા નંબર પર આપણા માતા પિતા એટલે કે વડીલો. એનો આપણે વિશ્વાસ કેળવવો પડે, એનો વિશ્વાસ રાખવો પડે, એમનો આદરભાવ રાખવો પડે અને એમના કોન્ટેક્ટમાં રહેવું પડે. કોના કોના ત્રણના કોન્ટેક્ટમાં રહેવાનું કીધું મેં? એક, પહેલા નંબરે કોણ આવે? ભગવાન. બીજા નંબરે આપણા ગુરુ એટલે કે સંતો, અને ત્રીજા નંબરે આપણા માતા પિતા અને વડીલો. જો આ ત્રણના આપણે કોન્ટેક્ટમાં રહીએ, એ ત્રણના વિશે આદરભાવ રાખીએ, આ ત્રણનો વિશ્વાસ રાખીએ કે એ જે મને કહે છે, જે મને શીખવાડે છે, એ ખરેખર મારા સારા માટે છે, તો ઓટોમેટિક આપણામાં સદગુણો ડેવલપ થશે. આપણામાં એવા ગુણ છો અત્યાર ના હોય, પણ જો તમે આપણે બધા આટલું કરતા રહીશું તો ઓટોમેટિક આપણામાં આ ગુણો ડેવલપ થશે. અને ગુણો ડેવલપ થશે તો ઓટોમેટિક આપણે શું થઈશું? સુખી અને સફળ. તમે યાદ રાખજો થીમ. આપણો ફાઇનલ ગોલ શું છે જીવનમાં? શું થવું છે? સુખી અને સફળ. સુખી અને સફળ કોણ થઈ શકે? જે સદગુણો કેળવે એ, અને દુર્ગુણો છોડી દે. સદગુણો કેળવવાના અને દુર્ગુણ છોડવાના. સદગુણ કેળવવાનો અને દુર્ગુણ છોડવાનો બેસ્ટ રસ્તો શું આવ્યો? 3 જણનો કોન્ટેક્ટ રાખવાનો. હવે જો મસ્ત વાત છે, સંગ એવો રંગ. બરોબર, આપણે 2 પાઠ ચલા. એક મિત્રતા એટલે કોણ, અને બીજું જીવનમાં સુખી થવું હોય તો, સફળ થવું હોય તો શું કરવું. બરોબર, હવે 2 પાઠના કનેક્શન આવે છે, ધ્યાન આપજો તમે. જેવો સંગ એવો રંગ. તમે ક્રિકેટમાં સચિન તેંડુલકરનું નામ સાંભળેલું છે? કેટલાએ સાંભળ્યું? આંગળી ઊંચી કરે. જેને ગોડ ઓફ ક્રિકેટ કહેવામાં આવે, ખબર છે તમને? એનો એક મિત્ર હતો વિનોદ કાંબલી. તમને ખ્યાલ છે આવું? ખરેખર એ 15 વર્ષની ઉંમરે ભેગું ક્રિકેટમાં જંપલાવ્યું હતું, ડેબ્યુ કર્યું હતું. અને એ જ્યારે એક જ સાથે ભણતા હતા, 2 પાક્કા મિત્રો હતા. એ બંને મિત્રો ભણતા હતા, એમણે બંને રેકોર્ડ કર્યા હતા. અને તમને કહીશ તો તમને એમ થશે કે વિનોદ કાંબલીનામાં સચિન તેંડુલકર કરતાં વધારે કાબિલિયત હતી, વધારે રેકોર્ડ કર્યા હતા એણે, પણ તોય આજે આપણે એને ઓળખતા નથી. એનું કારણ શું ખબર છે તમને? તો કે જ્યારે એને સફળતા મળી ત્યારે વિનોદ કાંબલીને એવા મિત્રો થઈ ગયા કે જેણે એને દારૂના વ્યસનમાં ફસાઈ કાઢ્યો, જુગારમાં ફસાઈ કાઢ્યો. તો એને એમાં ફસાઈ ગયો એટલે એની કારકિર્દી પછી આગળ બની શકી નહીં, અને એ જીવનમાં ફ્લોપ ગયો, અસફળ ગયો. ખ્યાલ આવે છે? જ્યારે તેંડુલકર, એને એવા મિત્રો ના મળ્યા કોઈ, એણે સારા મિત્રો કર્યા કે જે ખરેખર એના વડીલોનો આદર કરાવે, વડીલોને રિસ્પેક્ટ શીખવાડે, એવા મિત્રો મળ્યા. એટલે એનામાં સદગુણો ડેવલપ થયા અને આજે આખી વિશ્વમાં સફળ થઈ ગયા. આખું વિશ્વ એને ઓળખે છે આજે, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે. માટે આ ઉદાહરણ આપણા માટે બહુ સારું છે. ભલે આપણામાં બહુ બધી આવડત હોય, બહુ બધી કેપેસિટી હોય, પણ તેમ છતાંય જો આપણને કુસંગનો સંગ લાગી જાય, આપણે એવા મિત્રો કરીએ કે જે આપણને અવરા રવાડે ચડાવી દે, પેલા દુર્ગુણો હતા ને એના રવાડે ચડાવી દે, તો આપણને બહુ મોટું નુકસાન થાય છે. આગળ હવે આપણે ખરેખર મિત્રની પસંદગી કરવી છે ને, તો આ છેલ્લા 2-3 પોઈન્ટ યાદ રાખજો, એ તમને બહુ ટચ કરી જશે. પહેલું, જેના સંગે રહેવાથી આપણે સદગુણ કેળવી શકીએ અને દુર્ગુણો છોડી શકીએ એવો મિત્ર કરાય. આપણને હવે જો આપણે મિત્ર એવો પસંદ કરાય કે સદગુણો કેળવી શકીએ અને દુર્ગુણો છોડી શકીએ. અને સદગુણ કેળવવાનો ઉપાય શું કીધો તો યાદ છે? ભગવાન, પોતાના ગુરુ અને માતા પિતા, એમનો કોન્ટેક્ટ રાખવાનો, એમનામાં વિશ્વાસ રાખવાનો. હવે તમે મને કહો, તમને કોઈ એવા મિત્રો મળી ગયા કે જે તમને ભગવાનથી દૂર લઈ જાય, સંતોથી દૂર લઈ જાય, પોતાના માતા પિતાની રિસ્પેક્ટ કરતા ના શીખવાડે, તો એવા મિત્રો કરાય? મને એમ કહો. જો એવા મિત્રો કરીશું તો આપણા સદગુણો ખલાસ,
અને દુર્ગુણ આપણામાં આવશે અને આપણે ક્યારેય જીવનમાં સફળ અને સુખી થઈ શકીશું નહીં. એની જગ્યાએ આપણે એવા મિત્રો કરીએ કે જે આપણને ભગવાનની પૂજા કરતા શીખવાડે, આપણને માનસી પૂજા કરતા શીખવાડે, આપણા ગુરુજીનો આદર કરતા શીખવાડે. એમ કે ભાઈ આપણા ગુરુજીએ આજ્ઞા કરી છે, આપણે આવું ના કરાય, આપણે જુઠ્ઠું ના બોલાય, આપણે ખોટું ના કરાય, આપણે કોઈની વસ્તુ પડેલી લેવાય નહીં, આપણે કુદ્રષ્ટિ ના કરાય. એ આપણને આવું શીખવાડે કે આપણા ગુરુજીએ આપણને શું કીધું છે, એમાં સપોર્ટ કરે. એવા મિત્રની આપણે પસંદગી કરવી જોઈએ અને એવા મિત્રની પસંદગી કરીએ તો આપણે જીવનમાં સુખી અને સફળ થઈએ. ચલો નેક્સ્ટ. આપણને કુટેવોમાંથી બહાર કાઢે અને સુટેવો પડાવે. આપણે એવા મિત્ર કરવા જોઈએ કે જે આપણને કંઈક ખોટી ટેવ પડી ગઈ તેમાંથી બહાર કઢાવે, આપણને શીખવાડે એવું ના કરાય. અને કોઈ આપણને એવું કંઈક ખોટું શીખવાડવા આવે તો તરત કહી દેવાય કે પેલા તું મારો મિત્ર નહીં, તું નીકળ અહીંથી, આ મિત્રતા કહેવાય જ નહીં, તું જા, તું તો દુશ્મન કહેવાવું મારો. એ મિત્રના વેશમાં કહેવાય પણ છે દુશ્મન, કેમ કે આપણને ખોટું શીખવાડે છે. જો આ એક સરસ વિડીયો છે કેવી રીતે આપણને બહાર કાઢે. જો આ કીડી ઊંધી પડી ગઈ છે, આપણે જ છીએ, વિચાર લો કે આપણે ઊંધા પડી ગયા છે કંઈક કુટેવમાં, કુસંગમાં, કંઈક એવી ખોટી ક્રિયામાં. જેનો મિત્ર આવ્યો, હો શું થયું બકા તને? હું પડી ગયો છું કુસંગમાં, મને વાંચવાની ઈચ્છા નહીં થતી, ભણવાની ઈચ્છા નહીં થતી, વહેલું ઉઠવાની ઈચ્છા નહીં થતી, પૂજા કરવાની ઈચ્છા નહીં થતી. હવે આ જશે ઉપર ઉપર, આપણે કંઈક કરીએ. જો બીજા ભાઈબંધોને બોલાવી લાવ્યો, હો એનો હેડો આપણો મિત્ર ફસાઈ ગયો છે ભાઈ, આપણે બધા એને કાઢવો પડશે. ગયા, હો ગયા બધા. જો આઈડિયા કર્યો મિત્રો એ ભેગા થાય. તાલી પાડો એકવાર. છે ને બહાર કાઢી લીધો ને બધા ભેગા થઈને. કેવો આઈડિયા કર્યો. પણ આવો કોક આપણી પાસે મિત્ર હોય કે જે આપણે આવા કુસંગમાં ફસાઈ ગયા હોય ખોટી જગ્યાએ, તો એમાંથી આપણને બહાર ખેંચી શકે. એવા મિત્ર રખાય. અને છેલ્લે જે આપણને ભગવાન, મંદિર, સંતો, ભક્તો અને વડીલોનો આદર શીખવાડે એવા મિત્રો રખાય. જે આપણને એના વિશે નેગેટિવ કરે એવા મિત્રો ક્યારેય રખાય નહીં. જો આપણે એવા મિત્રો રાખીશું તો આપણામાં દુર્ગુણ આવશે. દુર્ગુણ આવશે તો આપણે ક્યારેય જીવનમાં સુખી અને સફળ થઈ શકીશું નહીં. એની જગ્યાએ જો આપણે સારા મિત્રો રાખીશું કે જે આપણને ભગવાન, મંદિર, સંતો, ભક્તો, વડીલો પ્રત્યે આદર શીખવાડે, તો આપણામાં ઓટોમેટિક બધા સદ્ગુણ ડેવલપ થશે. અને સદ્ગુણ આવશે એટલે ઓટોમેટિક આપણે જીવનમાં સુખી અને સફળ થઈશું. આજે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે આપણે જીવનમાં એવા જ મિત્રો કરીશું કે જે આપણને સદ્ગુણો શીખવે, દુર્ગુણો છોડાવે, ભગવાન, સંતો, માતા પિતા એની નજીક લઈ જાય, એનો આદર શીખવે. એવા જ આપણે મિત્રો રાખીશું અને આપણે પોતે પણ એવા બનીશું. જો આપણે આવા નહીં બનીએ તો આપણને કોઈ મિત્ર રાખશે? માટે મિત્ર એવા રાખવાના હોય તો આપણે પણ એવા બનવું પડે. એવી આપણે સર્વે ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.